તો વડોદરામાં જે પૂર આવ્યું તેના સંભવિત કારણોની વાત કરીએ, કારણ કે જે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે અને જે સ્થિતિ સર્જાઈ છે તે ખરેખર ચિંતાજનક છે. ત્યારે સંભવિત કારણો જે એક્સપર્ટ્સ માને છે તેમાંથી સૌથી પહેલું કારણ એ છે કે બેરોકટોક દબાણ જવાબદાર છે. કારણ કે પ્રકારે કાંઠા વિસ્તારોમાં દબાણ વધારવામાં આવ્યું છે અને દબાણને લીધે આ સ્થિતિ સર્જાઈ છે. આડેધડ બાંધકામ કરવામાં આવ્યા છે અને આડેધડ બાંધકામને કારણે પણ વિશ્વામિત્રીની આ સ્થિતિ સર્જાઈ છે. કુલ 8 સ્થળ એવા છે કે જ્યાં નદીની કોતરોમાં પુરાણ કરવામાં આવ્યું છે અને આ પુરાણોથી કોતરો ગાયબ થઈ ગઈ છે અને કોતરો જેવી ગાયબ થઈ તેવી નદી સાંકડી થઈ અને નદી સાંકડી થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ. અને આજે વડોદરા 2005 અને 2019 બાદ ત્રીજી વાર 2024માં પૂર ભોગવી રહ્યું છે. એ સિવાય તળાવોનું ઇન્ટરલોકિંગ ખોવાતા પાણી સીધા નદીમાં આવી રહ્યા છે અને તેને લીધે પણ આ સ્થિતિ સર્જાઈ છે. એટલે આટલા બધા કારણો જે માનવ સર્જિત છે ને એને કારણે જ સતત પૂરની જ્યારે ઘટના હોય, આટલા બધા લોકો પરેશાન થતા હોય ત્યારે સ્થિતિ પ્રશાસને સમજવી પડશે. કારણ કે આની આ સ્થિતિ ચાલી તો વડોદરા ખરેખર આવનારા સમયમાં વધુ જોખમી થઈ જશે. આ તમામ બાબતો ખૂબ જ ગંભીર છે. જો કે આ તમામ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9. નમસ્કાર.